ચાલો તો નમસ્કાર મિત્રો, તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓફ ગુજરાત કોમન એડમિશન પર પ્રથમ રાઉન્ડ માટેની એક લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે। તો જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ જે કોલેજ એડમિશન ફાળવવામાં આવી છે, જે પ્રથમ રાઉન્ડ 1 થયો હતો, એમના વિશે જે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવાની જે પ્રોસેસ છે એના વિશે એક લેટેસ્ટ અપડેટ છે। તો એમાં તમારે કયા કયા પ્રમાણપત્રો રજૂ કરવાના છે, એની તારીખ કયાથી કયા સુધીની છે, એની ફીસ કેટલાથી કેટલા સમય સુધીમાં ભરવાની છે, એ બધાની જે સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ નવી માહિતી માટે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે કે પ્રથમ રાઉન્ડ માટેની અગત્યની સૂચનાઓ। તો એમાં પહેલું એવું લખ્યું છે કે તમને દેખાતું હશે પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદગીની કોલેજમાં એડમિશન મળેલ છે તેમણે જરૂરી ફી વિદ્યાર્થીઓ માટે 8200 એટલે કે 8200 અને વિદ્યાર્થીનીઓ માટે 3200 એટલે કે 3200 જેટલી ઓનલાઈન ફી ભરીને તારીખ આ યાદ રાખજો 18/7/2024 થી 23/7/2000 સુધી સાંજે 5:30 કલાક સુધી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજિયાત હાજર થઈ જવાનું રહેશે, બરોબર છે। એટલે કે જે સ્ટુડન્ટ્સને પ્રથમ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 1માં જે કોલેજ ફાળવવામાં આવી છે એની એડમિશન પ્રોસેસમાં તમારે ફીસ જે છે વિદ્યાર્થીઓ માટે તમને દેખાતું હશે 8200 રૂપિયા જેટલી અને વિદ્યાર્થીનીઓ માટે 3200 રૂપિયા જેટલી ઓનલાઈન ફી ભરવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 18/7 એટલે કે 18 જુલાઈથી લઈને 23 જુલાઈ સુધીમાં સાંજે 5:30 કલાક સુધીમાં પ્રવેશ મળેલ કોલેજ ખાતે એટલે કે જે તમને રાઉન્ડ 1માં ફાળવવામાં આવેલી કોલેજ છે તે ખાતે ફરજિયાત તમારે હાજર થઈ જવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જોવામાં આવે તો જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રથમ પસંદગીની કોલેજમાં પ્રવેશ મળેલ છે તેવા વિદ્યાર્થીઓના નામનો સમાવેશ આગળના રાઉન્ડમાં કરવામાં આવશે નહીં, બરાબર। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો તમને રાઉન્ડ 1માં તમને એડમિશન મળી ગયું છે કોઈપણ કોલેજમાં, બરાબર છે, તો એનું જે નામ છે એ રાઉન્ડ 2 થશે, બરાબર છે, રાઉન્ડ 3 થશે, એમાં એનું નામ ગણવામાં આવશે નહીં જેને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે એનું, બરાબર છે। એટલે કે આગળના જે રાઉન્ડ થશે એમાં તમારું નામ ગણવામાં આવશે નહીં। એટલે કે રાઉન્ડ 1માં તમને જે એડમિશન મળી ગયું છે એ માન્ય ગણવું પડશે, ક્લિયર છે। તો આ એક વાત હતી, તો આ યાદ રાખજો। ત્યારબાદ બીજું અહીંયા એવું લખ્યું છે કે પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળેલ છે અને જેઓ આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તેમને ટોકન ફક્ત ફી વિદ્યાર્થીઓ માટે 8200 અને વિદ્યાર્થીઓ માટે 3200 તારીખ 18/7/2024 થી 22/7/2024 સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો તમને રાઉન્ડ 1 જે છે એમાં જે પણ વિદ્યાર્થીઓને ધારો કે તમે જે કોલેજ ભરી હોય, પહેલી કોલેજ, બીજી કોલેજ, બરાબર છે, ત્રીજી કોલેજ હોય, હવે તમે આ પહેલી કોલેજ તમારી પસંદગીની કોલેજ આ ભરી છે, બરાબર છે, પરંતુ તમને આમાં એડમિશન લાગતું નથી, પરંતુ બીજી કોલેજમાં લાગી જાય છે, ત્રીજી કોલેજમાં લાગી જાય છે, તો જેઓને આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય, બરાબર છે, એટલે કે રાઉન્ડ 1માં ના મળ્યું એમની પસંદગીની કોલેજમાં, હવે એમને રાઉન્ડ 2માં ભાગ લેવો હોય તો એમના માટે ફરીથી ટોકન ફી વિદ્યાર્થીઓ માટે એટલી જ 8200 રૂપિયા અને વિદ્યાર્થીઓ માટે 3200 રૂપિયા જેટલી 18/7 એટલે કે 18 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં એ પણ ઓનલાઈન ભરવાની રહેશે આગળના રાઉન્ડમાં જે ભાગ લેવા માગતો હોય તેમના માટે, પરંતુ પ્રવેશ મળેલ કોલેજ ખાતે હાજર થવાનું રહેશે નહીં। એટલે કે જે તમને કોલેજ ફાળવવામાં આવી છે ત્યાં તમારે હાજર રહેવાનું નથી, ફક્ત ફી ભરવાની છે। આગળના રાઉન્ડની જ્યારે જાહેરાત થાય ત્યારે એમને લાગી શકે, જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી, ક્લિયર મિત્રો। તો એક વાત કરવામાં આવી છે। ત્યારબાદ અહીંયા તમને ત્રીજું એવું દેખાતું હશે કે ફી ભરવાની સમય મર્યાદા 18 જુલાઈ 2024 થી 22 જુલાઈ 2024 સુધીની રહેશે, બરાબર છે, કે તમારી જે ફીસ પે કરવાની છે એ 18 જુલાઈથી લઈને 22 જુલાઈ 2024 સુધીમાં ફીસ પે કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા ચોથું જોઈએ તો પ્રવેશ મળેલ વિદ્યાર્થીઓ માટે રૂબરૂ કોલેજ ખાતે હાજર થવાની સમય મર્યાદા 18 જુલાઈ 2024 થી 23 જુલાઈ 2024ની રહેશે। એટલે કે તમારી ફીસ જે ભરવાની છે એ 18 જુલાઈથી 22 જુલાઈની વચ્ચે, અને જે કોલેજ મળેલી છે ત્યાં તમારે જે અસલ તમારા પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ્સ કયા લઈ જવાના છે એની હું વાત કરું છું હમણાં, બરાબર છે। તો ત્યાં હાજર થવાની જે સમય મર્યાદા છે મિત્રો એ 18 જુલાઈથી લઈને 23 જુલાઈ સુધીની છે, ક્લિયર છે મિત્રો। તો આ એક ચોથી વાત થઈ। ત્યારબાદ અહીંયા પાંચમી વાત કરીએ તો જે વિદ્યાર્થીને પ્રવેશ મળતો નથી
તેમણે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં અને જો આવા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ફી ભરશે તો તેમને રિફંડ કે પરત કરવામાં આવશે નહીં અને તેમનું એડમિશન કોઈપણ પ્રકારનો દાવો માન્ય રાખવામાં આવશે નહીં. તો જે પણ વિદ્યાર્થીને એડમિશન નહીં મળ્યું એ આ ખાસ બાબત યાદ રાખજો. એમણે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી અને જો ફી ભરી દેશે તો એમને કોઈપણ પ્રકારનું રિફંડ આપવામાં આવશે નહીં. બરાબર છે, તો આ યાદ રાખજો જો તમને એડમિશન એકેમાં મળ્યું નથી તો. ક્લિયર મિત્રો? તો આ એક 5 બાબત હતી જે તમારે રાઉન્ડ 1 જે એડમિશન થયું છે, બરાબર છે, એગ્રીકલ્ચર એડમિશન, એમાં તમારે ખાસ બાબત યાદ રાખવાની છે. ક્લિયર છે મિત્રો? હવે આપણે જોઈએ કે જે તમારે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું છે એમાં તમારે કયા કયા અસલ પ્રમાણપત્રોની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કે વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરતી વખતે કોલેજ ખાતે હાજર થતી વખતે આ ખાસ યાદ રાખજો, નીચે જણાવેલ ઓરિજિનલ સર્ટિફિકેટ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમારે. ત્યારબાદ હવે અહીંયા પહેલું જોઈએ તો ઓનલાઈન ફી ભરેલ રસીદ, બરાબર છે, એટલે કે જે તમે ફીસ પે કરશો આ 8200 રૂપિયા 3200 રૂપિયા એની જે તમને જે રસીદ આવશે, બરાબર છે, એની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે અને ત્યાં લઈ જવાની રહેશે. ત્યારબાદ તમે જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યું હશે એની પણ PDF તમારી પાસે હશે તો આની પણ એક પ્રિન્ટ તમારે જોઈશે, એ કઢાવી લેવાની છે. તમે કલરફુલ પ્રિન્ટ પણ કઢાવી શકો છો અથવા બ્લેક એન્ડ વ્હાઇટ જે કહેવાય, બરાબર છે, પ્રિન્ટ તમે કઢાવી શકો છો. તો આ 2 બાબત ખાસ અગત્યની. ત્યારબાદ અહીંયા ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ધોરણ 12 બોર્ડની માર્કશીટ, બરાબર છે, ઓરિજિનલ જોઈશે. ત્યારબાદ એ લખ્યું છે કે એક કરતાં વધુ ટ્રાયલ હોય તો બોર્ડની તમામ માર્કશીટ, બરાબર છે, એટલે કે તમારે જેટલા પણ 2 ટ્રાયલ હોય, 3 ટ્રાયલ હોય, 4 ટ્રાયલ હોય, તમારે બધી જ માર્કશીટ તમારે ત્યાં લઈ જવાની છે, ઓરિજિનલ જોઈશે. બરાબર મિત્રો? હવે અહીંયા ચોથી બાબત જોઈએ તો ધોરણ 12ની ગુજકેટ 2024ની માર્કશીટ, જે ગુજકેટ તમે એક્ઝામ આપી હોય એના આધારે તમારે એડમિશન લેવાનું હોય એની અહીંયા માર્કશીટ જોઈશે. ત્યારબાદ 5મું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે જે લિવિંગ સર્ટિફિકેટ તમે કહો, આ બધું ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈશે. ત્યારબાદ 6ઠું છે ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, એટલે કે તમારે જે ધોરણ 12 પાસ કર્યું એનું ટ્રાયલ સર્ટિફિકેટ તમારી પાસે હશે, તમારે લઈ જવાનું છે. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો 7મું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર, એટલે કે જાતિ અંગેનું પ્રમાણપત્ર SC BC કેટેગરી હોય, SC હોય, બરાબર છે, ST, એ બધા વિદ્યાર્થીઓ માટે. ક્લિયર છે મિત્રો? ત્યારબાદ અહીંયા તમે 8મું જોઈ શકો છો કે SC BT કેટેગરીવાળા માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આમાં કોઈ ડેટ આપી નથી, એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જ્યારનું હશે ત્યારનું ચાલશે, બરાબર. ત્યારબાદ અહીંયા 9મું EWS કેટેગરીવાળા માટે EWS સર્ટિફિકેટ. ત્યારબાદ PW અથવા તો એક્સ સર્વિસમેન કેટેગરીવાળા માટે PWD સર્ટિફિકેટ જોઈશે, બરાબર, એટલે જે કેટેગરી સર્ટિફિકેટ હોય આટલા કેટેગરીવાળાને જોઈશે. ઓકે મિત્રો? ત્યારબાદ અહીંયા 11મું જોઈએ 7, 12, 8નો ચાલુ વર્ષનો ઉતારો, આ માત્ર ખેડૂત પુત્ર અથવા તો પુત્રીઓ એમના માટે છે. ત્યારબાદ અહીંયા પેઢીનામું, જે ખેડૂત પુત્ર અથવા તો પુત્રીઓ એમના માટે. ત્યારબાદ 13મું અહીંયા સોગંદનામું, નામમાં ફેરફાર હોય તો. અને વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા 14મું દેખાતું હશે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા તમારા જે અત્યારના પડાવેલા હોય એ, બરાબર છે. ત્યારબાદ આધાર કાર્ડ, એટલે કે જે આઈડેન્ટિટી કાર્ડ તમે કહી શકો. 16મું છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, બરાબર છે. તો આ 3 છે એ ખાસ તમારે જોઈશે, બરાબર છે મિત્રો? તો આ ખાસ અગત્યનું જે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગ્યા છે એ તમારે લઈ જવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જે પ્રથમ રાઉન્ડ માટેની લેટેસ્ટ અપડેટ જે આવી ચૂકી હતી અને તમારે કયા કયા કોલેજ ખાતે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.